ગુડ મોર્નિંગ સુપ્રભાત સ્વાગત છે બધાનું સવારના મસ્ત તાજા તાજા બ્લોગમાં સવારના પોરમાં સડી ગયા હવે ધાબાના સોફા માળે નાના સોફા માળું સાથે બીજા માળે સડ્યા સુધી આપણે ઘરે હવે ને લાઈટ માટે સોલાર ફિટ કરાવી તો એ હે ને સાફ કરવા આવ્યા કાલે આપણે આવ્યા તો કે સાફ કરીને જોતા તો બનાવવા આવ્યા હતા હવે સાફ તો કરી નાખ્યું આમ ધોઈ રહ્યા છે તો કેવું મસ્ત આમ હાવ નવું લાગે છે ઓલચુના ભાગમાં સુકાઈ ગયું ને ઓલચુના ખૂણે તો ત્યાં અત્યારે પાછી ધૂળ દેખાવા માંડી છે એટલે હવે તકલીફ એ છે કે આ બધા થતું છે ગમાતે આમ પહેલી વખત સાફ કર્યું આ લગભગ 2 મહિના થયા 2 મહિના થયા 2 મહિનામાં 2 વખત વરસાદ આવ્યો એટલે ત્યારે તો હાલો ધોવાઈ ગયું વરસાદનું અને આજ પહેલી વખત મેં આજે સાફ કર્યું તે તકલીફ એ થઈ છે અમારે ભીખાલાલે એના ઘરે પણ એ દેખાય ને આ વિશે દેખાય ભાનું એનું છે આ વિશે જે આગળ રહી નહીં એનું ઓલી સાઈડનું ભીખાલાલનું છે ભીખાલાલે તે અત્યારમાં પ્લેટો સાફ કરી મેં સાફ કરી નાખી ભાના ઓલામાં બાકી છે એ હમણાં સંભાળ જેવી ને સાફ કરશે બાકી ભીખાલાલ તો પ્લેટો માથે ચડીને પોતું મારી આવ્યા છે હું સેલું બી આવ્યા હતા ને તો સેલું મેં કીધું કહેવાય સામણી ફેરે હું પાણી નાખ્યું તો સામણી ફેરે પાણી નાખ્યું વાય પણ લાવવું જોઈએ તો વારશે બાકી તો અત્યારે પવન આવે તો મસ્ત આવે થોડો વધારે આવે હાલો હવે બાકી ઘણા બાજુ કેમ કે હું ભીખાલાલ બે જવાય લાઈટ વધારવા અત્યારે ખબર પડે ભાઈ લાઈટ બનાવી કેટલી અઘરી છે આ બધી તો આમ સાફ પાડીને ટક થઈને ફેલી છે હાવ પણ આછે બનાવી ત્યારે એટલે બને ને એટલે લાઈટનો સદુપયોગ કરીએ ખોટા ગ્લોબ થતા હોય ને તો બંધ કરી હાલો હું તો ભીખાભાઈ હેઠા ઉતરવાનું ચાલો હવે ને બાકી જઈને પાછા કાણા બાજુમાંથી હેઠા આવી અને પેલો દૂધની બરણી એવું બધું લઈને રેડી થઈ ગયા હવે ઘરે જવા હતો અમારે ડ્રાઈવર કાઢીને પોઝિશન લઈ લીધી પણ એ પહેલાં છે ને રોજ કામ બતાવી દીધું ગાય માતાજીને રોટલી દેવાનું રોટલી દેતા જઈ આ લાઈટ નાખે છે હાલે બધું હાથમાં છે જાજુ બધું સામાન અને અહીંયા છે અમારી નંદી એવી પૂનમ તો હાલો ગાય ત્યારનું કામ બધું થઈ ગયું રેડી અને હવે નીકળ્યું પાણી જવાનું આપણે દીવાબત્તીને એવું બધું કરી વાળ્યું છે અને હવે એકદમ નેક્સ્ટ લેવલના વાઘા ધારણ કર્યા છે અને આ વાઘા ક્યારે ધારણ કરવામાં આવે છે એ તમને કોઈને ખબર છે આ વાઘા છે ને ત્યારે કે એવું નેક્સ્ટ લેવલનું કામ હોય ને ત્યારે જ ધારણ કરવામાં આવતા વિશિષ્ટ પ્રકારના વાઘા છે જેને અત્યારે આપણે ધારણ કર્યા છે અને આ વાઘા ધારણ કરી અને હવે છે ને આપણે ઘાણાની સફાઈ કરવાની છે અને એમાં આપણને સાથ આપશે મિસ્ટર ધ વન એન્ડ ઓનલી ભીખાલાલ આપણે છેલ્લે છે ને ઘાણા બંધ કર્યા ને ત્યારે એવું હતું કીધું આ વર્ષની છેલ્લો દિવસ એમ ટૂંકમાં પણ એવું ભાઈ નથી બન્યું એમાં એવું છે કે આપણી પાસે જે 13 સ્ટેલનો સ્ટોક હતો ને એ બધો પૂરો થઈ ગયો છે અને વરસાદ તે વાવણીમાં ભાઈ મોડું કરી જાય છે તો ઘણા ખેડૂતને ફોન આવે છે કે અમારે સિંગ પીલાવવાની છે અને આપણે તે લગભગ 60 મણ જેવી સિંગ લઈ લીધેલી પડી હતી એ હવે કીધું પીલી નાખવી તો થોડાક જો અહીં મોઢિયા બાંધેલા કોથળા દેખાય ને એમાં સિંગ ભરેલી છે અને થોડોક આ કોથળા દેખાય ને એમાં સિંગ છે બાકી આ જે બધા દેખાય ને એ સિંગ જ છે માંડવી ટૂંકમાં સિંગ મતલબ કે માંડવી તો એ પીલુવાની છે એ હાટું છે ને પેદુનો ઘાણો બંધ કર્યો છે તો એની સફાઈ કરવાની છે તો હું અને મારા પરમ મિત્ર બેજો વાઘા ધારણ કરી અને હાથમાં હથિયાર લઈને પૂગી ગયા છે તો અત્યારે તમે આની હાલત જુઓ કેવી છે અને ટૂંક જ સમયમાં લગભગ 1.5-2 કલાકમાં છે ને હું ને ભીખાલાલના ઘાણાને ચમકાવી દેવાના છે હાલો હવે છે ને એ કામ કરવા હતું તત્પર ફાઇનલી ગાઈઝ આપણે હાથ પગ ધોઈને પાછા નવા વાઘા ધારણ કરી લીધા છે અને એનો મતલબ શું થાય છે કે આપણા ઘાણાની સાફ સફાઈ છે એ થઈ ગઈ છે અહીંયા કમ્પ્લેટ હું ને ભીખાલાલ લગભગ ભીખાલાલ કેટલુંક મીઠા આવીશું તો 3.5 કલાકની મહેનતના અંતે આપણે ઘાણાની સાફ સફાઈ થઈ ગઈ છે કમ્પ્લેટ
હવે તમે હે ને એક ક્વિક વ્યૂ આપી દો એટલે કે તમને શું કહેવાય મુંહ દેખાય કરાવી દો કાણાની. તો દેખો ગાઈઝ કિતના મસ્ત મજાની સફાઈ કરી નાખી હે. પહેલાં હે ને હાવ ગોબરો ભર્યો હતો એને હે ને મેં એને ભીખાલાલે કહીને ચમકાવી નવો નકો કરી નાખ્યો હે. અને હવે શટર પાડી દીધા હે આ બાજુના બધાય. અને એક શટર ખુલ્લું હે. ભીખાલાલ લાઈટ કરી દીધો બંધ ને શટર પાડી દો હાલો. એમાં એવું હે કે આમાં હે ને ખોળ બહુ જાજો બધો પડ્યો હે તો એ બધું વિશે નડે હે એટલે થોડું પેલું હે પણ હવે છેલ્લી વખત આંકવાનું હે કેમ કે ખોળનો સ્ટોક પછી બહાર લઈ જાય હું ને તો પછી ભાઈ ભરવાનો થાય ત્યારે ફેરવવો પડે એ હાટું હે ને જાયની બીકી આપણે આમાં જ રાખવાનું હોય જાજો છે નહીં હવે આટલો જ છે. અને અહીંથી જો આ બાજુ મોઢિયા બાંધેલા પડ્યા ને કોથળા એ હે માંડવી અને આ સાઈડ આટલી હે એ માંડવી હે આ બધી માંડવીના કોથળા હે. આંચોથી આ જે રહ્યા ને એ બધો ખોળ છે એટલે ખોળ જાજો નથી એટલે એને ઈમાનીમાં રહેવા દીધો હે. અને ઘાણા બે કમ્પ્લેટ સફાઈ કરી અને ઢાંકીને મૂકી દીધા હે. લાઇટોને એવું બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. ફિલ્ટર વિભાગ આખો કમ્પ્લીટ સાફ થઈ ગયો છે. મચ્છરદાની સરખાઈ ઢકાઈ ગઈ છે અને આ રીતનું આપણું કામકાજ થઈ ગયું છે ને પાછા આપણે જો શું કહેવાય વાઘા તારણ કરી અને બાબલા જેવા થઈ ગયા તો આ બાજુની લાઈટો બાજુ કરી દેવી બંધ અને ટાઈમ લગભગ 12 સવા બાજુ થઈ ગયો છે. તો હવે છે ને બપોરા પાણી પછી કરીએ લગભગ 1 વાગવા આવ્યો છે અને કાણેથી આવીને બપોરા પાણીનું બધું કરી લીધું છે. અને હવે છે ને અમારે રાજભાઈને કંઈક દેખાડવાનું હતું ક્યારનો કહેતો કે મારે ચોપડા દેખાડવાના છે તો ચોપડા જોઈ નાખી. હજી જો રાજભાઈ લેસન કરે છે થઈ ગયું જોવા દેતો. આજે મને રાજભાઈ એને નિહાળ પહેલા દિવસે ગયા હતા વેકેશન ખુલી ગયું કાલ જવાનું હતું પણ કાલ ભાઈ નતા ગયા આજ ગયા હતા અને આજનું લેસન થઈ ગયું છે. શું લેસન હતું 50 એકડા 50 હતા ઓલટું કાંઈ લખ્યું છે 1 2 3 4 5 6 7 ને 8 લીટીમાં લખ્યા. બહુ જાજુ લેસન હતું રાજભાઈ કરી નાખ્યું અને રાજભાઈના લેસન જુઓ એટલે અક્ષર જુઓ પહેલાં ધોરણમાં આવ્યા ને તોય સારા થવા માંડ્યા. નવો ચોપડો લાગે છે રાજભાઈ પહેલું ધોરણ અત્યાર સુધી બાલવાટિકામાં હતા હવે પહેલા મળી ગયા લેસન થઈ ગયું ને ચોપડા ચાલતા દેખાડવાના. રાજભાઈ ને પહેલામાં ગયા નવા ચોપડા મળ્યા છે નવા પેલો જૂના છે તે કહેતો નવા મળ્યા એમ પહેલાના છે. આ ભાઈના હે અમારે જયભાઈના હે જયભાઈ તો અત્યારે 500 આવ્યા એટલે એ વ્યાજ્યા છે આપણે નવોદયની તૈયારી માટે મૂકો અત્યારે આલ્ફામાં ટ્યુશન ક્લાસીસમાં કાંઈ નથી બતાવું વાંચતા લેસન કરવાનું છે થઈ ગયું ને હાલો ઉજા કાલે બપોર સુધી છે કે આ બધી હે બપોર સુધી હાલે હું દાલ કર્યો નવો થેલો લઈ આવ્યા હતા યાર પીવાય નીકળી ને રાજભાઈને જૂનો થેલો હોય છે નહીં આપે નવો થેલો લઈ લીધું હાલો ભાઈ પાછું નવા ચોપડા મળ્યા પેલા તો એ ક્યારે મળશે હા ભાઈ હું ચાલો હવે હે ને ઘડીક આરામ કરીએ પછી ભીખાલાલ બપોરો કરીને આવે ને બપોરના 3:30 થવા આવ્યા છે અને આજે રીતે આપણે કામકાજમાં હે ને દેખો ગાઈઝ કાલ વાળો આપણો બિઝનેસ હતો ને એ પાછો આજે ચાલુ કરી દીધો હતો બપોરા પાણી કરીને. અને હવે હે ને શાનો બ્રેક આવ્યો છે. જગુભાઈ મસ્ત ચા બનાવી દે ને અમારે ભીખાલાલ મીડિયા છે ચા પીવા અને એ પહેલાં આપણા પન્ના જુઓ કેવા મસ્ત પન્ના છે. તમે ભીખાલાલને કોઈ ન કહેતા કેવા પન્ના આવ્યા છે ભીખાલાલને આપણે જેવા પન્ના નહીં આવ્યા તેર તો હાલો ગાઈઝ આપણે હે ને ચા પી નાખ્યો ભીખાલાલ પીવા માંડ્યા આપણે આને ઘડીક અહીંયા મૂકી દેવી જોતા નહીં હો કોઈ ભીખાલાલ જોઈ જાય નહીં આપણે હે ને મિત્રો અત્યારે અમે બે મિત્રો નીકળી ગયા છીએ ઓન ધ વે બહાર ગામ જવા હાટું. તમને બધાને એમ થાય કે હમણાં તો આપણા બે તેર પની રમતા ને ઘડીક મેં બહાર ગામ જવા હાટું તો ભાઈ મોટા માણાની વાતો ન થાય. મોટા માણાના શું કહેવાય આખા ખેલ જ નોખા હોય જેઠાના નેઠા ન હોય ને ભાઈ એ એક ઠેકાણે પોહાય નહીં કે તેર પની રમતા હતા અને ત્યાંથી અત્યારે બહાર ગામ જવા નીકળ્યા હતી અને એ જે એવા કામ જવાનું છે કે ત્યાં ભાઈ આપણું માન છે એને તમે વાત જ જવા દો. એ ગામના માણસોને જેવી ખબર પડે કે પાટિયાવાડથી બહુ મોટા એવા યુટ્યુબર કન્ટેન્ટ ક્રિએટર ભાઈ કન્ટેન્ટ ક્રિએટર અમારા ગામમાં આવે છે તો એની માટે વ્યવસ્થા કરો
તો એના વ્યવસ્થાના ભાગ રૂપે ગામમાં જોવો મોટા જબરા પંખા લોકોએ લગાવી દીધા છે. આવડા લોકોને ગરમી નો છે પડતી થાય. અને તમને વાત કરું ને તો વાત એવી છે એને બે આવ્યા હતા મોટું કામ મીઠાલાલને કપડાં સીવડાવવા, પણ ત્યાંથી બેને વિચાર આવ્યો હમણાંથી હનાવા નીતેશભાઈની મહેમાનગીરી નક્કી કરી. હાલો કીધું આંટો મારી આવી એટલે ઘરે કોઈને ખબર નથી અને અમે બે નીકળી ગયા હવે હનાવા જવા. ઓલરેડી હનાવામાં પૂજી જ ગયા છે. જો આ હનાવા ગામમાં રામાપીરનું મંદિર અને આ તળાવ કાળા ઉનાળા તળાવ ભાઈ ગામનું. હનાવા ગામમાં એન્ટ્રી લઈ લીધી છે અને આપણા પરમ મિત્ર સંજયભાઈ અને નીતેશભાઈને બેને મળવાનું છે. ચાલો હવે મળવી નીતેશભાઈના કારખાને જઈએ. મેં પહેલાં કીધું હતું ને કે આપણે હનાવા નીતેશભાઈના કારખાને જવાનું છે. કારખાને તો હજી પૂજ્યા જ નથી. અત્યારનું પહેલાં છે ને આ લોકેશન જો કેવું મસ્ત લોકેશન છે. તળાવ ભર્યું છે આખું અને તળાવના કાંઠે છે એક મસ્ત મજાનું નાનકડું એવું મંદિર અને મસ્ત મજાનો બગીચો. જોકે હનાવા તો પૂગી ગયા હવે પણ નીતેશના કારખાને નથી પૂજ્યા. પહેલાં છે ને આવીને અમે વ્યા જતા આપણા નીતેશના કારખાને જે ઓલા કારીગર નતા આવતા કલ્પેશભાઈ એની વાડીએ, કેમ કે લગભગ બહુ ઝાઝા ટાઈમથી 3-4 મહિનાથી વધારે હાલ તો કલ્પેશભાઈને આજ આવશું કાલે આવશું. તો આજ પછી આવ્યા હતા તો પહેલાં ના આટોમાં જ આવ્યા નીતેશને બધાય અને ત્યાંથી હવે રિટર્નમાં પાછા એનું ગામ છે દેરાવા એટલે હનાવાનું તળાવ રહ્યું ને એ આજે પાછળ ડેમ દેખાય ને એ હનાવાનું તળાવ છે, દેખાડી દઉં તમને. અને એના કાંઠે જ તે એક મંદિર છે. આ છે હનાવાનું ડેમ અને એના કાંઠે આ મંદિર છે. બહુ મસ્ત એવું શાંતિવાળું વાતાવરણ ને બગીચો બધું જમાવટવાળું વાતાવરણ છે. ઝાડવા બધા બહુ મસ્ત થઈ ગયા છે પાણીમાં રહેવાનું એટલે. તો આવું કંઈક લોકેશન છે અને મંદિર એટલે મંદિર શેનું છે? શંકર દાદા છે શું છે? ખોડિયારમાંનું મંદિર છે. ભાઈ તો મંદિરે પૂગી ગયા. હા અમારે નીતેશભાઈ પરમ મિત્ર હજી ભાઈને આ કારખાને પધરામણી કરવાની બાકી છે ને અમને જાવું. બાકી પહેલાં છે ને કીધું અહીંયા મંદિરે દર્શન કરતા જવી ને પછી જ આવી. અને આ બધું તો છે ને જો નર્મદાનું પાણી આવે છે એટલે તળાવ ભરેલું હોય, બાકી ન હોય. જો અંતર આ મંદિર પાછળ વાડી છે ને એવડા એના પડામાં તે જા રહ્યો કે એવું કંઈક છે એમાં પાણી આવી ગયેલું છે. આવું છે મસ્ત મજાનું વ્યૂ. સુરત દાદા નાથમાની વાત છે. કેટલા વાગ્યા છો તો? 6:48 હાથ થવા આવી ગયા હે. તો હાલો હવે છે ને માતાજીના દર્શન કરી લેવી. શું કરું પછી છે ને નીતેશભાઈના કારખાને જવી પધરામણી કરવા. જય માતાજી. તમે બધા દર્શન કરી લ્યો. આવું કંઈક છે મંદિર. ફાઇનલી ગાઈઝ તમારા બધાની ઇંતજારની કડી થાય છે પૂરી. આપણે પૂગી ગયા છીએ માતૃસ અહીંયા અને આ બાજુ વેલ્ડિંગ વર્ક્સ. અહીંયા નીતેશભાઈનું નામ તો નથી, એના બાપુનું નામ છે. નીતેશભાઈનું નામ અહીંયા છે. એના વેલ્ડિંગના કારખાને આપણે પૂજી ગયા છીએ અને આપણે 3 પગલાં પાડી દીધા છે કારખાનાની અંદર. કામમાં અત્યારે કંઈક શાહ નાખવાનું બનાવવાનું ચાલુ છે. શાહ નાખવાનું નહીં, કદાચ કંઈક વાવણી એવું લાગે છે. અને આ બાજુ કંઈક બારણા ને એવું બધું પીડ્યું છે. આ બાજુ ટપકના ફીરકા પીડ્યા છે. આવું બધું કામ ચાલુ છે. અને અમારા તીખાલાલે જો અહીંયા પધરામણી કરી દીધી છે. થોડેશ છે બિરાજમાન થયા છે. આ બાજુ અમારા નીતેશ શેઠ અને હજી એક આપણા પરમ મિત્ર પોલીસમાં છે ને થોડાક ટાઈમ પહેલાં આપણે ગ્રુપમાં લીધા હતા એ ભાઈ હેલે આવે છે. એ આવે છે એટલે બેગવાનું બહુ એ મારો વાઘ આવ્યો. કેટલા હલવાડ્યા વાઘે ખબર છે. અમે અહીંયા 7 વાગ્યા પહેલા પૂજ્યા હતા. અમારે એમ હતું કીધું હવે એને ઘર ભેગા થઈ જાય, પણ અમારો આ મિત્ર જે રહ્યો ને એને ગોલો ખાવો હતો. એના ગોલા હાટું થઈને અમે હલવાના છે. પણ તો એવો વાંધો નથી ભાઈ, ગોલો લઈને આવ્યો છે એટલે આપણે એનો આટલો ગુનો માફ કરી દઈએ. બીજું સમજી બમજી બધું લાવ્યો છે મિત્ર એટલે વાંધો નથી. કેટલા વાવો ગોલો છે મિત્ર? ખાલી 30 વાવો. એટલે 30 રૂપિયામાં માલ બહુ જાજો છે આમાં. મારા ડૂટી ફૂટી આમાં સોટી રહેશે. ડૂટી ફૂટી હું જાતી નથી કરવાનો. 5-10 ડૂટી ફૂટી લે છે. હા એ હું પાછી લઈ લે એમ એઠું થોડું નાખવું ન કાંઈ. હા તમે હવે હું તમે જુઓ આ મિત્રનો ભાવ જુઓ અને ગોલાનો ભાવ જુઓ. બસ ઠેલીમાં કાંઈ નથી ભાઈ. હવે ને અમારા આ સાહેબ રહ્યા ને આ સાહેબ એને ઓલા આપણે ચેડી એટલે ભેગા થયા હતા હે
એ નહીં નિતેશની સોડા પીધી અહીંયા બરફ વાળે મહિના જેવું થઈ ગયું વધારે થઈ ગયું છે એ પેલા એને અમે સોડા ખાધી હતી તેની બધા ભેગા થયા હતા ને આજ પાછા ભેગા થયા આવી અને આજ સાહેબ ગોલો ખવડાવે આજ ભાઈ ની જ ગાય છે નિતેશભાઈ એ રહી જાય એને સોડા પાવી મારે પી લીધી સાહેબનો ભાવ આવી ગયો સોડા લઈ લીધો ને તો એટલા ખોટી ન થાય તો ખોટી ન થાત ઉતાવળ હતી ને તે ખોટી કર્યા મોટા મિત્રો અત્યારે આપણે વાવ પાણી કરીને બહાર આપણા રોજના નિયમ પ્રમાણે મીટિંગ જમાવીને બેઠા હતા પણ હવે હે ને આપણે મીટિંગનું વિસર્જન થઈ ગયું છે હવે અમે થોડાક જણા વિદ્યા આવી એક હું સૌ આ બાજુ પરમ મિત્ર ભીખાલાલ અને અમૃત જો બાકી બધા ભાગી ગયા હે મિત્ર કેટલા વાગ્યા તો 9:30 જેવું થવા આવ્યું છે મીટિંગનું વિસર્જન કરવી છીએ અને ભેગા આજના આપણા બ્લોગનું વિસર્જન કરી દઈએ છીએ વિસર્જનની પૂર્ણાહુતિ કેમ કે આજ છે ને અનાળાથી આવવામાં બહુ મોડું થઈ ગયું ને ત્યાં આવ્યા વાવ પાણી કર્યા અને વાવ પાણી કરીને ત્યાં સુધી મિટિંગમાં બેઠા ને મિટિંગ પૂરી કરી છે અને કાલ પાછો હજી ઘાણો આંકવાનો છે એટલે વહેલા સુઈ જવું પડશે અને વહેલા પછી સવારમાં જગાઈને કાવી ખવાય એક નાખશું ને કાલ ઘાણો સવારમાં મોરો દેવાનો ચાલો ફોન મૂકો હવે તો હાલો મિત્રો આજનો બ્લોગ થાય છે અહીંયા પૂરો ઓલું લાઈક શેર ને સબસ્ક્રાઈબ જે કંઈ કરવાનું હોય ને થોડું જલ્દી કરી નાખજો મળશું કાલ સવારમાં નવા દિવસના નવા બ્લોગમાં ત્યાં સુધી રામે રામ ડાયરાને